આપણે આજે ડી એન્ડ એફ બ્લોક છે એની વિશે વાત કરવાના છીએ. સો ડી એન્ડ એફ બ્લોક એ ટાઈપનું ચેપ્ટર છે કે જેની અંદર સ્ટાર્ટિંગના 10 to 12 પેજીસ છે એમાં થિયોરેટિકલ લખેલું છે, 3 or 4 ગ્રાફ્સ છે, બધી એપ્લિકેશન છે. એ બધું હું છે ને એવું છે તો હું પોઈન્ટ વાઇઝ લખીને આપીશ, બરાબર. સો એ પોઈન્ટ વાઇઝ જે લખીને આપું ને એ તમારે તૈયાર કરવાનું. અને પછી શું થશે કે એનું મેગ્નેટિક બિહેવિયર છે, એલોઇસ છે, એનો કેટાલિસ્ટ તરીકેનું કેરેક્ટરિસ્ટિક છે, ડી એન્ડ એફ બ્લોક છે એની અંદર બધી ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન છે, એની કેમિકલ રિએક્શન છે અને એના એપ્લિકેશન છે. સો આખું જે ચેપ્ટર છે એ આવી રીતે ડિવાઈડ થયેલું છે. એમાં પોટેશિયમ ડાયક્રોમેટ આવે, પોટેશિયમ પરમેંગેનેટ આવે, બરાબર. તો એ પોટેશિયમ ડાયક્રોમેટ ને પોટેશિયમ પરમેંગેનેટ છે એ એવા ટોપિક છે કે એમાંથી કોઈક ને કોઈક ક્વેશ્ચન પૂછાયેલો જ છે, બરાબર. આખું પોટેશિયમ પરમેંગેનેટ પૂછાય, આખું પોટેશિયમ ડાયક્રોમેટ પૂછાય, એટલે એ ટાઈપનું છે. તો આખું જે ચેપ્ટરને જો હું તમને વાત કરું તો એમાં કઈ રીતે પૂછાય છે. JEE ની અંદર કેવું હોય છે કે કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ છે એની સાથે આને લિંક કરેલું ચેપ્ટર છે ડી એન્ડ એફ બ્લોક ને. અને એવી રીતે નીટ ની વાત કરું તો ડી એન્ડ એફ બ્લોક છે એમાંથી બહુ પ્રશ્નો પૂછાયા છે. તો આપણે વાત કરીએ ડી એન્ડ એફ બ્લોક છે તો એની અંદર ડી એન્ડ એફ બ્લોક ની વાત કરું તો એની અંદર ટોટલ 86 ક્વેશ્ચન છે એ 32 યર્સમાં, એટલે કે 1988 થી સ્ટાર્ટ કરીને 2019 માં પૂછાયેલા. સો 86 ક્વેશ્ચન એટલે તમે મિનિમમ ગણી શકો 2 or 3 ક્વેશ્ચન છે એ આપણા માટે નીટ ની અંદર પૂછાયેલા છે. એવી રીતે JEE છે એની અંદર 2002 થી સ્ટાર્ટ કરીને 2018 માં એટલે 17 યર્સ ની અંદર ટોટલ જે ક્વેશ્ચન પૂછાયેલા છે એ 26 છે. એટલે 1 or 2 ક્વેશ્ચન છે એ નંબર આમાં 45 પૂછાય છે, એમાં 25 પહેલા 30 પૂછાતા, પહેલા 50 પૂછાતા, એ રીતે વેચાયેલું છે. હવે ડી એન્ડ એફ બ્લોક હોય એની અંદર આવે કઈ કઈ વસ્તુઓ. મેઇન જે ક્વેશ્ચન પૂછાય છે એ બધા ક્વેશ્ચનમાં એવું આવે છે મેગ્નેટિક પ્રોપર્ટી રિલેટેડ આવે, ડી એન્ડ એફ બ્લોક ના એલિમેન્ટ છે એનો કેટાલિસ્ટ તરીકેનો બિહેવિયર આવે, ઇન્ટરસ્ટિશિયલ કમ્પાઉન્ડ પૂછાયેલા છે, પોટેશિયમ ડાયક્રોમેટ, પોટેશિયમ પરમેંગેનેટ હમણાં તમને વાત કરી એમ આખું 3 or 4 માર્કમાં પૂછાયેલું છે. પછી લેન્થેનાઇડ કોન્ટ્રાક્શન છે, એ લેન્થેનાઇડ કોન્ટ્રાક્શન અત્યાર સુધીમાં 3 ટાઈમ્સ પૂછાઈ ગયું છે બોર્ડની અંદર. ઓકે, એવું જેક્ટિનાઇડ કોન્ટ્રાક્શન આપણે કોઈ દી પૂછાયું નથી, કારણ કે લેન્થેનાઇડ નું જ ઇમ્પોર્ટન્સ છે, કારણ કે લેન્થેનાઇડ આવડે તો એક્ટિનોઇડ આવડવાનો છે. પછી એના બધા એલિમેન્ટ અને એની ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન, એની વેલેન્સી, બરાબર. અને લાસ્ટ એના એપ્લિકેશન છે ને યુઝિસ છે એ પૂછાય છે. આગળના પાર્ટની અંદર છે ને એના બધાના આ બધી ડી એન્ડ એફ બ્લોકની પ્રોપર્ટીઝ આવે, બરાબર. તે પ્રોપર્ટીઝની અંદર એનું એટોમિક રેડિયસ છે, એમાં જે રેર એલિમેન્ટ છે એમાં જમ્પ વાગીને પછી પાછું ઘટતું જાય, એ ટોટલ 3 or 4 ગ્રાફ્સ છે. પછી ડી એન્ડ એફ બ્લોક છે એનું કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ હોય એની માટે કેવું કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ અંદર એનું કેવો યુઝ થાય. સો એ ટાઈપના એની અંદર થિયરીમાં છે. તો આપણે બધું ડિવાઈડ હરખું છે એ કરતા જશું અને હું તમને કહેતો જઈશ, પૂછતો જઈશ, એ પ્રમાણે આપણે આગળ વધશું ડી એન્ડ એફ બ્લોક માટે. તો આપણે સ્ટાર્ટ કરીએ ડી એન્ડ એફ બ્લોક. તો જોઈએ તો ડી એન્ડ એફ બ્લોક હોય એની અંદર આપણે જોઈએ કે આપણે પેલા આ આપણી માટે પિરિયોડિક ટેબલ છે. બરાબર, આ એસ બ્લોક છે, આ પી બ્લોક છે, આ ડી બ્લોક છે, આ એફ બ્લોક છે. હવે આપણે ડી બ્લોક છે અને એફ બ્લોક જ જોવો છે તો આપણે ડી બ્લોક અને એફ બ્લોક છે એની જ વાત કરીએ. આ સ્કેન્ડિયમ ટુ ઝિંક છે. હવે કેવું કહેવાય, કયો એલિમેન્ટ એવો હોય કે જેને આપણે ડી બ્લોક નો એલિમેન્ટ કહેવાય, તો વિચ એલિમેન્ટ છે એને આપણે ડી બ્લોક નો એલિમેન્ટ કહેવાય.
સો જેની ડી ઓર્બિટલ હોય, ઈ ડી ઓર્બિટલ છે ઇનકમ્પ્લીટ ભરાયેલી હોય. કેવી ભરાયેલી હોય? ઇનકમ્પ્લીટ ડી ઓર્બિટલ હોય જેની. તો જેની ડી ઓર્બિટલ ઇનકમ્પ્લીટ હોય એટલે એનો મીનિંગ એવો છો કે ઈ ડી બ્લોક ની અંદર 1 to 9 ઇલેક્ટ્રોન હોય, એટલે નો 0 હોય, નો 10 હોય. સો એને આપણે ડી બ્લોક નો એલિમેન્ટ કહેવાય કે જેની ડી ઓર્બિટલ ઇનકમ્પ્લીટ હોય અને ડી જે ઓર્બિટલ હોય એની અંદર 1 to 9 ઇલેક્ટ્રોન હોય. સો આપણે એને ડી બ્લોક નો એલિમેન્ટ કહેવાય. સો ફર્સ્ટ ટ્રાન્ઝિશન સિરીઝ છે, એ ફર્સ્ટ ટ્રાન્ઝિશન સિરીઝ આપણા માટે 21 to 30 સ્કેન્ડિયમ ટુ ઝિંક છે. સેકન્ડ જે છે આપણી માટે ટ્રાન્ઝિશન સિરીઝ એ આપણી માટે Y to CD છે. તો Y એટેરિયમ ટુ કેડમિયમ 39 to 48. સો Y to CD છે આપણી માટે એટેરિયમ ટુ કેડમિયમ છે, આપણી માટે સેકન્ડ ટ્રાન્ઝિશન સિરીઝ છે. થર્ડ ટ્રાન્ઝિશન સિરીઝ છે એમાં અહીંયા 57 નું એલિમેન્ટ આવે, પછી અહીંયા 58 to 71 આવે સીરિયમ થી લ્યુટેશિયમ, બટ અહીંયા LA આવે લેન્થેનમ. પછી આ 58 to 71 આવે એ પછી અહીંયા 72 HF થી સ્ટાર્ટ કરીને HG 80 સુધી આવે, બરાબર. એટલે લેન્થેનમ પછી હેફનિયમ ટુ HG એને આપણે થર્ડ ટ્રાન્ઝિશન સિરીઝ કહેવાય. 89 એક્ટિનિયમ થી 90 થોરિયમ ટુ 103 લોરેન્સિયમ અહીં આવે. પછી 104 થી 112 એટલે રુથરફોર્ડિયમ ટુ કોપરનિશિયમ એ આપણી માટે ફોર્થ ટ્રાન્ઝિશન સિરીઝ થાય. એટલે અહીંયા ફર્સ્ટ ટ્રાન્ઝિશન સિરીઝ એટલે સ્કેન્ડિયમ ટુ ઝિંક, સેકન્ડ ટ્રાન્ઝિશન સિરીઝ મીન્સ Y to CD, third transition series means 57 lanthanum and 72 HF to HG, and fourth transition series means actinium પછી રુથરફોર્ડિયમ ટુ કોપરનિશિયમ. 58 to 71 છે એ આપણી માટે 4F સિરીઝ છે, આ 5F સિરીઝ છે, આ આપણી માટે 3D છે, આ આપણી માટે 4D છે, 5D or 6D છે. ઓકે, 4F સિરીઝ છે જે આફ્ટર લેન્થેનમ હોય. તો આફ્ટર લેન્થેનમ હોય એને બધાને આપણે શું કહીએ છીએ? લેન્થેનોઇડ સિરીઝના એલિમેન્ટ કહેવાય. એવી રીતે આફ્ટર એક્ટિનિયમ હોય તો આપણે એને એક્ટિનોઇડ સિરીઝના બધા એલિમેન્ટ કહેવાય. તો 1 છે એ લેન્થેનોઇડ સિરીઝના એલિમેન્ટ છે અને અધર છે એ બધા એક્ટિનોઇડ સિરીઝના એલિમેન્ટ છે. તો આ આપણી માટે લેન્થેનોઇડ છે અને આ આપણી માટે એક્ટિનોઇડ સિરીઝ છે. સો આપણે આનો જ બધાનો છે એ સ્ટડી કરવાનો છે, બરાબર. આ બધા એલિમેન્ટ એવા છે કે જેની ડી ઓર્બિટલ છે એ કમ્પ્લીટલી ફિલ્ડ છે. તો બધા ને આપણે ડી બ્લોકના એલિમેન્ટ કહેતા નથી, Zn, CD or HG. તો કયા એવા એલિમેન્ટ છે, વિચ એલિમેન્ટ, બરાબર, કે ડી બ્લોકના એલિમેન્ટ નથી. તો ડી બ્લોકના એલિમેન્ટ નથી એમાં Zn, CD or HG જે છે એ આપણે ડી અને એફ બ્લોક છે એ શું થઈ ગયું. હવે હું બધા એલિમેન્ટ્સ કહેતો જાઉં છું કારણ કે બધા એલિમેન્ટ તમારે યાદ રાખવા બહુ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. પેલા હું તમને લેન્થેનોઇડ સિરીઝના એલિમેન્ટ કહું કારણ કે એ યાદ રહી ગયા, બધા યાદ રહી ગયા. અને ફર્સ્ટ લેન્થેનોઇડ સિરીઝના એલિમેન્ટ છે એ યાદ રાખીએ. તમારું મેઇન આજનો વર્ક છે એ લેન્થેનોઇડ સિરીઝના એલિમેન્ટ યાદ રાખવા, બરાબર. એટલે બધા એલિમેન્ટ યાદ રાખવા કારણ કે આપણે નેક્સ્ટ લેક્ચર છે એની અંદર શું કરશું કે નેક્સ્ટ લેક્ચર જે છે એની અંદર આ બધા એલિમેન્ટ છે એની ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન જોશું અને ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન છે એ જોઈ લઈએ એ પછી બે થિયરી જોશું. ઓકે, જોઈએ આપણે આગળ. પહેલું ફર્સ્ટ લેન્થેનાઇડ સિરીઝ. સો લેન્થેનોઇડ સિરીઝ હોય 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70 or 71. આના માટે આપણે ફોર્મ્યુલા બનાવ્યું છે પણ ફોર્મ્યુલા છોકરાઓ ગુજરાતીમાં તો છે, બરાબર, એ સહેલું પડે એવું છે. જો આવી તો બોલું છું પેલા યાદ રાખજો પછી બાજુમાં ફોર્મ્યુલા લખું છું. લાસ પ્રિન્સ નથુ દાદાની PM और SM જોઈ
લાશ લાશ એટલે મરી ગયેલો મરજુ હોય એમ. લાસ્ટ પ્રિન્સ નથુ દાદાની पीएम और एसएम જોઈ, प्राइम मिनिस्टर और स्टेट मिनिस्टर જોઈ. यू गेंडो टबो डिश में होरर फिल्म तमे જોઈ અને બાયલા થઈ ગયા. ओके जो अँ पीएमएसएम तो एमने पीएमएसएम જોઈ. यू गेंडो टबो डिश में होरर फिल्म तमे જોઈ અને બાયલા થઈ ગયા. હું બાયલું બરાબર. LA ઉપરથી નામ છે લેન્થેનમ, અહીંયા નામ છે सीरियम, प्रिसिडोमियम, नियोडीमियम, प्रोमिथियम. आ 57 to 71 માં वन એવું એલિમેન્ટ છે કે જે પોતે રેડિયો એક્ટિવ છે. સો પ્રોમિથિયમ ઇઝ અ રેડિયો એક્ટિવ એલિમેન્ટ ઇન અ લેન્થેનોઇડ સિરીઝ. પ્રોમિથિયમ, સમેરિયમ, યુરોપિયમ, ગેડોલિનિયમ. આ બધાના પાછળ ઈએમ આવે છે સફિક્સ તરીકે. એ બધા મેટલનો કેરેક્ટર હોય, ધરાવતા હોય, એનું મેટલ કેરેક્ટર હોય. ટર્બિયમ, ડિસ્પ્રોસિયમ, હોલ્મિયમ, ઇર્બિયમ, થુલિયમ, યટરબિયમ, લ્યુટેશિયમ. બરાબર. આ બધા એલિમેન્ટ આવડવા જોઈએ. તો યાદ કીતે રાખવાનું. લાસ્ટ પ્રિન્સ નથુ દાદાની પીએમએસએમ એટલું યાદ રાખવાનું. લેન્થેનમ, સીરિયમ, પ્રિસિડોમિયમ, નિયોડીમિયમ, પ્રોમિથિયમ, સમેરિયમ. ઓકે. તાર યાદ રાખો. લેન્થેનમ, સીરિયમ, પ્રિસિડોમિયમ, નિયોડીમિયમ, પ્રોમિથિયમ, સમેરિયમ. પેલા આટલું યાદ રાખવાનું. પછી બીજું યુ ગેન્ડો ટબો ડિશમાં. તો યુ એટલે યુરોપિયમ, ગેન્ડો એટલે ગેડોલિનિયમ, ટબો એટલે ટર્બિયમ, ડિશમાં એટલે ડિસ્પ્રોસિયમ. એના પછી તરત નીચે હોરર ફિલ્મ તમે જોઈને બહાર થઈ ગયા. હોરર એટલે હોલ્મિયમ, હોર એટલે ઇર્બિયમ, ફિલ્મ એટલે હોરર ફિલ્મ. ફિલ્મનું કાંઈ નથી. ટર્બિયમ, થુલિયમ, યટ્રબિયમ અને લ્યુટેશિયમ. તો આપણા માટે આવશે હોલ્મિયમ, ઇર્બિયમ, થુલિયમ, યટ્રબિયમ અને લ્યુટેશિયમ. ઓકે. તો આ આપણા માટે થયું 57 to 71. તો આપણા માટે ઇનર ટ્રાન્ઝિશન લેન્થેનોઇડ સિરીઝ થઈ. એવી રીતે આપણે જોવું છે એક્ટિનોઇડ સિરીઝ. તો આપણા માટે જે એક્ટિનોઇડ સિરીઝ છે એટલે આફ્ટર એક્ટિનોઇડ હોય, આફ્ટર એક્ટિનિયમ હોય ને એક્ટિનોઇડ કહેવાય. આફ્ટર લેન્થેનમ હોય આપણે બધાને લેન્થેનોઇડ કહીએ. તો એક્ટિનોઇડમાં એવું આવશે એક થાપા એટલે આપણે 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100, 101, 102 or 103. So અહીંયા U, NP, PU, AM, CM, BK, CF, ES, FM, F capital or M, બરાબર, MD, NO or LR. સો આ બધા એલિમેન્ટ કઈ રીતે આપણને આવડવા જોઈએ. તો આપણે એવું જોઈએ કે અહીંયા જે છે એ આપણા માટે એક્ટિનિયમ છે. કઈ રીતે આપણે યાદ રાખ્યું છે એ આપણે જોઈ લઈએ. તો આવી રીતનું ફોર્મ્યુલા છે. એક થા ટાઈગરની બદલે એક થાપા. એક થાપા એમ એક થા પપ્પા એમ નહીં. એક થા ટાઈગરની બદલે એક થાપા. યુ નપુ એવું કઈ કહેવાય નહીં. યુ નપુ. યુ એટલે યુરેનિયમ, ન એટલે નેપ્ચ્યુનિયમ, કુ એટલે પ્લુટોનિયમ. એક બક રો આ થે
આ ફેમ નો લોર આવી રીતે યાદ રાખવાનું થાય. તો એક થાપા યુ નકું એક બકરો આ ફેમ નો લોર એવી રીતે આપણે યાદ રાખવાનું થાય. તો થો ઉપરથી થોરિયમ છે. થોરિયમ નો બહુ યુઝ થાય. આપણે જે બ્રિજ જે બાંધ્યો છે રામ સેતુ જેને કહેવાય, જે શ્રીલંકા છે આપણે શ્રીલંકા સુધીનો જે બાંધ્યો છે પુલ, એની નીચે પણ થોરિયમ છે. એવું કીધેલું છે થોરિયમ છે. પણ આપણે એમ કહેવાય કે જે આપણી બિલીફ હોય, ધાર્મિક બિલીફ હોય, ખબર જે રિલિજિયસ બિલીફ હોય, એના કારણે એ કાઢતા નથી થોરિયમ ત્યાંથી. બાકી એનો આપણે જે ન્યુક્લિયર એનર્જી માટે એનો યુઝ કરી શકીએ. આપણી પાસે થોરિયમ યુરેનિયમ છે, બાકી પ્લુટોનિયમ ને એવું આપણી પાસે વધારે. એક્ટિનિયમ અને થોરિયમ. પછી આપણા માટે છે પ્રોટો એક્ટિનિયમ, આ છે યુરેનિયમ, નેપ્ચ્યુનિયમ, પ્લુટોનિયમ, અમેરિશિયમ, ક્યુરિયમ, મેડમ ક્યુરી और पियरी क्यूरी છે નામ પરથી, બર્કેલિયમ, કેલિફોર્નિયમ, આઇન્સ્ટેનિયમ, ફર્મિયમ, મેન્ડેલેવિયમ, આલ્ફ્રેડ નોબેલ ઉપરથી નોબેલિયમ અને આ લોરેન્સિયમ. તો આપણા માટે છે આ લોરેન્સ, બર્કલે, આવું આપણે આવતું હતું. કોઈને યાદ હોય 3 ચેપ્ટરમાં પીરિયોડિસિટીમાં 3.6 કે 7 માં આપણી માટે એક્સરસાઇઝનો ક્વેશ્ચન હતો. લોરેન્સ બર્કલે ઓર આનું ગ્રુપ સીબોર્ગ, બરાબર ગ્રુપ. તેમાં લોરેન્સ ઉપરથી લોરેન્સિયમ આપણે આપ્યું હતું. આમાં ભાગ પડવાના છે. એક થાપા જો એક્ટિનિયમ હોય તો આપણે ખાલી પ્રોટો લગાડે એટલે પ્રોટો એક્ટિનિયમ થઈ ગયું. ખાલી થોરિયમ આવડવું જોઈએ એટલે એક્ટિનિયમ, થોરિયમ ઓર પ્રોટો એક્ટિનિયમ. પછી યુરેનસ પ્લાનેટ ઉપરથી યુરેનિયમ, નેપ્ચ્યુન પ્લાનેટ ઉપરથી નેપ્ચ્યુનિયમ और પ્લુટો પ્લાનેટ ઉપરથી પ્લુટોનિયમ. પછી અમેરિશિયમ, અમેરિકા ઉપરથી અમેરિશિયમ. ક્યુરિયમ, મેડમ ક્યુરી और पियरी क्यूरी છે એના નેમ ઉપરથી ક્યુરિયમ. પછી આપણી માટે છે બર્કેલિયમ, બર્કલે સ્ટેટ, અમેરિકામાં બર્કલે સ્ટેટ ઉપરથી બર્કેલિયમ. બર્કલેસ નામની ફૂટબોલની ટીમ પણ છે. કેલિફોર્નિયમ 2005 ના સફારી છે મેગેઝિન છે એના નંબર પ્રમાણે કે 8 ગ્રામ હતું ત્યારે કેલિફોર્નિયમ. જો આપણી પાસે 1 ગ્રામ પણ કેલિફોર્નિયમ હોય તો આપણે, હું માનું છું ત્યાં સુધી, હાફ પાર્ટ ઓફ ભાવનગર થી તો લઈ જ શકીએ. એટલું એની વેલ્યુ થાય કેલિફોર્નિયમની. આઇન્સ્ટેનિયમ, આઇન્સ્ટાઇન ઉપરથી. ફર્મી, એન્ડ્રિકો ફર્મી, ન્યુક્લિયર ફિશન પ્રોસેસ છે, બરાબર, એના ડિસ્કવર કરી હતી એટલે ફર્મિયમ. મેન્ડેલેવિયમ, મેન્ડેલિવના નામ ઉપરથી. નોબેલિયમ, આલ્ફ્રેડ નોબેલ છે એના નામ ઉપરથી નોબેલિયમ. અને લોરેન્સિયમ છે. સો આપણા આટલા સીએ પણ આવડી જવા જોઈએ. લેન્થેનમ જો પરિવાર લાસ્ટ પ્રિન્સ નતું દાદા એટલે લેન્થેનમ આવશે, સિરિયમ આવશે, પ્રિન્સિડોમિયમ આવશે, નિયોડિમિયમ આવશે, પ્રોમિથિયમ, સેમિલિયમ આવશે. યુ ગેન્ડો ડબ્બો ડીસમાં યુરોપિયમ આવશે, ગેડોલિનિયમ, ટર્બિયમ અને ડિસ્ટ્રોસિયમ આવશે. એવી રીતે ઓલ્મિયમ, ઇર્બિયમ, જોલિયમ અને યટ્રબિયમ અને લ્યુટેશિયમ. અહીંયા આવશે એક્ટિનિયમ, થોરિયમ, પ્રોટો એક્ટિનિયમ, યુરેનિયમ, નેપ્ચ્યુનિયમ, પ્લુટોનિયમ, અમેરિશિયમ, ક્યુરિયમ, બર્કેલિયમ, કેલિફોર્નિયમ. પછી આવશે આઇન્સ્ટેનિયમ, ફર્મિયમ, પછી મેન્ડેલિયમ, નોબેલિયમ અને લોરેન્સિયમ. તો આ બધા યાદ રાખવા પડશે. હજી આની આપણે ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન છે કાલે જોશું, પાછા યાદ આવશે જ આપણને, બરાબર. આગળ જોઈએ આપણે. હવે 21 to 30 તો લગભગ બધાને આવડે છે, તેમાં હું નામ નહીં લખું તો તમને એ આવડી જશે. પણ 39 થી આપણે 48 માં નામ લખશું. ઓકે, હવે જોઈએ આપણે 21, 22, 23, 24, 25, 26, 7, 8, 9 અને 10. બરોબર. સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર ઓર ઝિંક. તો આપણા માટે છે અહીંયા સ્કેન્ડિયમ, બરાબર, અને આ ઝિંક, બરાબર. નામ કીધું યાદ રાખવાનું,
ब्लैक क्रो में कोनी कोजी के ऊपर स्केंडियम टी ऊपर टिटेनियम वेनेडियम क्रोमियम मैंगनीज आयन कोबाल्ट निकल कॉपर અને ઝીંક સો આપણી માટે 21 to 30 છે બરાબર પછી છે 39 40 41 42 43 44 45 46 47 ને 48 બરાબર y આમ આવું સૂત્ર છે y ઝીણી મોટી રૂર પાસી કેડ વાય ઝીણી મોટી રૂર પાસી કેડ બરાબર વાય ઉપરથી નામ છે યટરિયમ ઝિર્કોનિયમ नियोबियम मोलिब्डेनम टेक्नेशियम रुथेनियम रोडियम पैलेडियम आर्जेंटम मीन्स सिल्वर કેડમિયમ ઓકે સો આપણા માટે આ બીજા 10 એલિમેન્ટ થયા વાય યટરિયમ ઝિર્કોનિયમ નિયોબિયમ મોલિબ્ડેનમ ટેક્નેશિયમ રૂથેનિયમ રોડિયમ પેલેડિયમ સિલ્વર ઓર કેડમિયમ આમ યાદ રાખો તો આવડી વાય ઝીણી મોટી એટલે વાય ઝીણી મોટી એક બાદ રૂપાસી કેડ રૂપાની કમર એમ થાય આપણે રૂ પાસી કેડ એવું છે બરાબર હવે આગળ જઈએ ત્યાંથી છેલ્લું બાકી છે આમ યાદ રાખો છે લા હપ્તા તર ઓઈ લે સોપારા લા હપ્તા ટર ઓઈ પ્લે સોપારા બરાબર આમ ને યાદ રાખો લા હપ્તા દેખાય છે લા હપ્તા ટર ઓઈ પ્લે સોપારા ટ મીન્સ ટંગસ્ટન र मीन्स रहेनियम ओ मीन्स ऑस्मियम इरिडियम प्लेटिनम गोल्ड और मर्क्यूरी सो LaHFTA ला हप्ता टंगस्टन रहेनियम ऑस्मियम इरिडियम प्लेटिनम गोल्ड और मर्क्यूरी बराबर आ लेंथेनम हैफनियम टेंटेलम टंगस्टन रहेनियम ऑस्मियम इरिडियम प्लेटिनम ओरम और गोल्ड आ अपनी माटे मर्क्यूरी और આપણે એને કહેવાય મર્ક્યુરી ગુજરાતીમાં આપણે એને કહેવાય પારો और એને કહેવાય હાઇડ્રાઝીરમ સો લેન્થેનમ હેફનિયમ ટેન્ટેલમ ટંગસ્ટન રેહેનિયમ ઓસ્મિયમ ઇરિડિયમ પ્લેટિનમ ગોલ્ડ और હાઇડ્રાઝીરમ આ બધા એલિમેન્ટ આવડે છે બધા એલિમેન્ટ થઈ ગયા એટલે એલિમેન્ટ એટલે કેટલા થઈ ગયા આ 30 ને ઓલા 28 58 એલિમેન્ટ આપણને આવડી જાય જો આપણે 3 ટાઈમ્સ લખીએ આની એલટી સરસ મજાની આપીએ અને યાદ રાખીએ તો યાદ રાખવું જ પડશે તમને બધાને ફોર્મ્યુલા આપી દીધા છે ખાલી તો એની સામે કયો વર્ડ આવે એ યાદ રાખવાનો છે આવું 3rd 4th ના સ્ટુડન્ટ કરતા હોય બરાબર એટલે તમારે આટલું છે એ આવડવું જોશે એટલે આ તમારા માટે મેઇન છે સ્કેન્ડિયમ ટિટેનિયમ વેનેડિયમ ક્રોમિયમ મેંગેનીઝ બરાબર આયન કોબાલ્ટ નિકલ કોપર ઝિંક પછી આ યટરિયમ ઝિર્કોનિયમ નિયોબિયમ મોલિબ્ડેનમ ટેક્નેશિયમ रुथेनियम रोडियम प्लेटिनम सिल्वर और कैडमियम अहींया ला हप्ता એટલે લેન્થેનમ HF હેફનિયમ
ટેન્ટેલમ, બરાબર. આના એલિમેન્ટનો નંબર આવશે અહીંયા 57, પછી આ 72, 73, 74, 75, 76, 77, 78, 79 or 80, બરાબર. સો આ બધા એલિમેન્ટ છે એ તમારે 3 ટાઈમ્સ લખવાના જ છે, ઓર એની તમારે એલટી આપવાની છે, બરાબર. લેન્થેનમ, એફનિયમ, ટેન્ટેલમ, પછી આપણે ટંગસ્ટન, રેનિયમ, ઓસ્મિયમ, ઇરિડિયમ. ઇરિડિયમનો યુઝ થાય, પ્લેટિનમ ઓર ઇરિડિયમનો યુઝ થાય છે. તમે કે આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં ભણ્યા હતા કે પ્લેટિનમ ઇરિડિયમ માંથી આપણે વેઇટ બનાવવામાં આવે, મેઝરમેન્ટ બનાવવામાં આવે, બરાબર. જે નેશનલ ફિઝિકલ લેબોરેટરી બનાવે કે 1 ગ્રામ હોય તો એટલું થાય, 1 કિલોગ્રામ હોય તો એટલું થાય, બરાબર. તો પ્લેટિનમ, ગોલ્ડ એટલે ઓરમ ઓર મર્ક્યુરી થઈ ગયું. સો આટલું તમારે ક્લિયર કરવાનું છે, આ તમારા માટે હોમવર્ક છે, તમારે આ ક્લિયર કરવાનું છે. ઓકે, તો આટલું તમને આવડવું જોઈએ. નેક્સ્ટ આપણે ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન ને 2 થિયરી છે, એ 2 થિયરી થી કાલે આપણે જોશું, બરાબર. ઓકે, થેન્ક યુ.